ફેસબુક ઓપન કરું છે જી. હા કરો. હા ધન્યવાદ. શ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડક. પણ આપ પરમ પૂજ્ય 108 યોગેશ બાવાસી બોમ્બે બિરાજો છો. આજના વચરામૃતમાં કુથાર્થ પડસી વલ્લભાદી સખી. શરૂ કરીએ. અજય જી. મંગલાચરણ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ વિયાનાંતાન નિજાચાર્યાન પ્रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारये मम सायं कुञ्जालस्थासनम् उपविलसत् स्वर्णपात्रं सुधौतं राजद्यज्ञोपवितं परितनुवसनं गौरवम्भोजवक्त्रम् प्राणानायमेनासापुटनीतकरं कर्णराजद्विमुक्तं वन्दे दोन्मिलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्. ઘણા વખત પછી પાછા આપણે બધા ભેગા થયા સત્સંગ માટે. નામ રત્નાકે સૂત્ર માટે સત્સંગ તો તમારું ચાલુ જ છે, પણ નામ રત્નાકે સૂત્રનો સત્સંગ માટે આજે ફરી આપણે ભેગા થયા છીએ. શ્રી ગુસાઈજીના દિવ્ય 108 નામ શ્રી રઘુનાથજીએ નામ રત્નાકે સ્તોત્રમાં પ્રગટ કર્યા છે, જેનાથી આપણા જેવા પુષ્ટિજીવો એ નામનું સ્મરણ કરીને, નામનું કીર્તન કરીને અને આ ભવસાગરને પાર કરી શકે. કેમ કે ઠાકોરજીનું નામ છે, પ્રભુની જે લીલા છે એ બધી આનંદાત્મક અને દિવ્ય છે. એટલે એ લીલા અને નામનું કીર્તન કરવાથી પણ જીવ જે છે તે ભવસાગરમાંથી મુક્ત થાય છે. જન્મ કર્મ મે દિવ્યમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન. ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે, હે અર્જુન, મારા એટલે ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે, અલૌકિક છે, નિર્મલ છે, આનંદાત્મક છે. અને આ પ્રકારથી જે મનુષ્ય તત્વથી પ્રભુનું સ્વરૂપ જાણીને જ્યારે ભગવાનના લીલાનું અવગાહન કરે, નામ સંકીર્તન કરે, તો એ જીવ જે શરીરનો ત્યાગ કરીને ફરીવાર જન્મને પ્રાપ્ત કરતો નથી અને ભગવાનને પ્રાપ્ત કરે છે. એવું ભગવદ લીલા અને નામનું મહાત્મ્ય છે. જેટલા બી નામ છે, દરેક નામમાં પ્રભુના કોઈને કોઈ ચરિત્ર અને લીલા છુપાયેલા છે. એટલે લીલા અનુસારી નામ છે. જેવી લીલા, જેવા ચરિત્ર પ્રભુએ કર્યા, એવા જ નામ આપના પ્રગટ થયા છે. જેમ કે સર્વોત્તમ સ્તોત્ર લઈ લો, કે પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્ર લઈ લો,
ત્રિવિધ નામાવલી લઈ લો, આ નામ રત્નાકર સૂત્ર લઈ લો, આમાં જેટલા બી નામ છે એ કોઈને કોઈ એવા ચરિત્ર અને ગુણ પ્રગટ કર્યા પ્રભુએ, એ રીતે નામ પણ પ્રગટ થયા છે. તો એ નામનું સંકીર્તન કરવાથી પ્રભુના સ્વરૂપનું જ્ઞાન આપણને થાય, પ્રભુની લીલાનું જ્ઞાન થાય, અને એનાથી જીવ અવશ્ય મુક્ત થાય છે. એ આનું રહસ્ય છે. એટલે નામ સંકીર્તન સદા કરતા રહેવું જોઈએ. કાંઈ ન થાય તો અષ્ટાક્ષર મંત્ર તો આપણે કરી શકીએ. તસ્માત સર્વાત પરા નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત વિરે સતમ સ્થે વિત્તે મેં મતીસી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે સતત અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરો. યદુક્તમ ચાચરણે શ્રી કૃષ્ણ શરણમ મમ અત વયમ નિશ્ચિંતા જાતા એહિકમ પારરૂપિકે. ભાઈ, આ મંત્ર ભગવાનના જે નામ છે એ જ મંત્ર છે. મંત્રો એપી તરસે નામાની આની. તે નામનું સંકીર્તન કરવાથી બધા જ આપણા પાપ દુઃખ નષ્ટ થાય છે. આપણે 10 નામ કર્યા હતા અત્યાર સુધીમાં નામરત્નાકર સૂત્રમાં. છેલ્લું જે નામ કર્યું હતું તે હતું ભક્તિ ગમ્ય. બધાએ ટ્રેક રાખ્યો હશે શ્રોતાઓએ. મને આટલું ધ્યાન છે ત્યાં સુધી કે ભક્તિ ગમ્ય નામ થયું હતું. બરાબર છે? કોઈને યાદ છે? ખબર નહીં, હું આગળથી શરૂ કરું છું. પ્રભુ શ્રી ગુસાઈજી. પ્રણામ. જય શ્રી ધનગર. હા હા શ્રી હા. આપશ્રીએ 8 પ્રકારની સિદ્ધિ છેલ્લે કીધી હતી આપશ્રીએ. હા, સિદ્ધિ. હા, 8 પ્રકારની સિદ્ધિ છે એવું કીધેલું આપે. કયું નામ લીધું છેલ્લે નામ રત્નાક્ષરમાં? એ તો યમનાષ્ટકની વાત છે. એ તો તે દિવસે યમુનાજીનો ઉત્સવ હતો ને, ત્યારે યમુના ગુણગાનના અંતર્ગત યમુનાજીનું સ્વરૂપ અને યમુનાજીના ઐશ્વર્યનું વર્ણન કર્યું હતું. એમાં પ્રથમ ઐશ્વર્યમાં હું નામ રત્નાકરની વાત કરું છું. નામ રત્નાકરના સૂત્રનું આપણે શ્રૃંખલા ચાલી રહી છે. એ શ્રૃંખલામાં મને એવું ધ્યાન છે કે છેલ્લું નામ મેં ભક્તિ ગમ્ય કર્યું હતું. આગળના નામ આપણે લેવાના. ભક્તિ ગમ્ય, બરાબર ને? હા, ઠીક છે. તો ભગવાન જે છે તે કેવલ ભક્તિથી જ જાણી શકાય છે, પ્રાપ્ત કરી શકાય છે, દર્શન કરી શકાય છે. ભક્તિ વગર પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે નહીં. એ વાત ગઈ વખતના નામમાં બતાવી. અને ભગવાને ગીતામાં પણ આ વાત બહુ જોરશોરથી કહી છે. ભક્તિના મહાત્મ્ય બતાવતી વખતે 11મા અધ્યાયમાં કે સુદુર્દર્શમિદં રૂપમ દ્રષ્ટવાનસી યન્ મમ દેવા આપ્યસ્ય રૂપસ્ય નિત્યમ દર્શન કાંક્ષિણ. ભગવાન કહી રહ્યા છે, ભાઈ મારું એ ચતુર્ભુજ રૂપના દર્શન તમે કરી રહ્યા છો. અર્જુનને કહી રહ્યા છે, આ દર્શન ઘણા દુર્લભ છે, બધાને થતા નથી. અને દેવતાઓ પણ સદા પ્રભુના આ સ્વરૂપના દર્શનની ઈચ્છા રાખે છે, પણ થતા નથી. કેમ એવું? કે નાહમ વેદૈન તપસા ન દાનેન ન ચૈજ્યયા શક્ય એવં વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવાનસી મામ યથા. ભાઈ, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના દર્શન જે છે તે કોઈ વેદાધ્યયનથી, તપસ્યા કરવાથી, દાન પુણ્ય કરવાથી, મોટા મોટા યજ્ઞ કરવાથી થઈ શકતા નથી. કેમ કે આ તો સાધન છે, અને સાધનથી ઠાકોરજી ક્યારે પણ બદલાય નહીં. ન અયમ આત્મા પ્રવચને લભ્ય ન મેધ્યાન બહુનાશ્રુતેન યમય વૈશ્રવણુતે તેન લભ્ય. કોઈ સાધનથી ભગવાન પ્રાપ્ત ન થાય. ભગવાન જે જીવને પોતાનો તરીકે સ્વીકારે છે એ જીવ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. એટલે ભગવત કૃપા જેના પર હોય એ જીવ ભગવાનને શરણે જાય, એ જીવ ભગવાનનું સ્મરણ કરે, એ જીવ ઠાકોરજીની સેવા કરે, એ જીવ ભક્તિ કરે, અને એને જ ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે. આ એકદમ સચોટ સિદ્ધાંત છે વેદનો, ગીતાનો, ભાગવતનો, બધાનો.
એટલે ભક્તિ ગમ્ય નામ અહીંયા આપણે જોયું. તો પછી ભગવાન શેનાથી પ્રાપ્ત થાય? એ ભક્ત્યા તું અનન્યા શક્ય અહમ એવં વિદર્જન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરમ તપ. તો હે અર્જુન, કેવલ અનન્ય ભક્તિથી જ, અનન્ય ભક્તિ એટલે અન્યાશ્રય વગરની, અનન્ય આશ્રય ભગવાનનો રાખીને જે ભગવાનની સેવા કરે, ભગવાનનું સ્મરણ કરે છે, એ અનન્ય ભક્તિ દ્વારા જ પ્રભુના દર્શન થઈ શકે છે, પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે છે, અને ઠાકુરજીની લીલામાં જીવનો પ્રવેશ થઈ શકે છે. એ વાત સમજી લો. ભક્તિ સિવાય બીજો કોઈ રસ્તો નથી. પ્રભુ તો સર્વ સ્વતંત્ર છે, એને આપણે બાંધી ન શકીએ. એટલે ત્યાં અમરીશ રાજાના પ્રસંગમાં પણ આ વાત આવી હતી કે ઠાકુરજી એ વાત કરી કે ભાઈ હું સ્વતંત્ર તો છું, પણ મારા ભક્ત આગળ હું અસ્વતંત્ર જેવો થઈ જાઉં છું. ભક્તની સામે હું એના અધીન થઈ જાઉં છું. એટલા માટે ભક્તિ સર્વોપરી છે. મુખ્ય જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ. અને ભક્તિમાં પણ મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ. મર્યાદા ભક્તિમાં પણ સાધન ભક્તિ છે, પણ પુષ્ટિ ભક્તિ જે છે એ નિરપેક્ષ નિરુપાધિક ભક્તિ છે, કેવળ કૃપાલભ્ય છે. એ ભક્તિથી જ ભગવાન જે છે અધીન થાય છે. અન્ય વસ્તુથી તો મોક્ષ આપે, પણ ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ એના ભક્તને અધીન થતા નથી. તો કે છે કે ભાઈ કૃષ્ણાધીના તું મર્યાદા સ્વાધીના પુષ્ટિ ઉચ્ચતે. ભગવાનને અધીન જીવ હોય તો એ તો મર્યાદા છે, પણ જીવને અધીન પ્રભુ થઈ જાય છે. યશોદાજી, નંદરાયજી, વ્રજ ગોપિકાઓને અધીન થઈને ઠાકોરજી એમને ફલદાન કરતા હતા. એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે કેવલ પુષ્ટિ ભક્તિથી જ પ્રાપ્ત થઈ શકે. એ વાત આપણે સમજી લો. એવા ભક્તિ ગમ્ય ભગવાન છે. મત કર્મ કૃણ મત પરમો મત ભક્ત સંગવર્જિત નિર્વૈર સર્વભૂતેષુ યશ મામેતિ પાંડવ. એટલા માટે હે અર્જુન, જે વ્યક્તિ અને જે ભગવાનનો ભક્ત કેવલ ભગવાનના માટે જ બધા કર્મ કરતો હોય, ઠાકોરજીની પ્રસન્નતા માટે જ બધા કાર્ય કરતો, પોતાના સ્વાર્થ માટે એક બી કાર્ય ન કરતો હોય, કોઈ પણ લોક વેદના બધા જ કાર્યો કેવલ ભગવાનના માટે જ કરતો હોય. મત કર્મ કૃત મત પરમ, ભગવાનને પરાયણ થઈ જાય, ભગવાનમાં જોડાઈ જાય બધી રીતે. મત ભક્ત સંગવર્જિત, એવો જે ભક્ત છે તે કેવો છે? સંગવર્જિત. એને લોકાસક્તિ નથી, મોક્ષમાં પણ આસક્તિ નથી, કેવળ ઠાકુરજીમાં એની આસક્તિ છે. એવો સંગવર્જિત એ ભગવાનનો ભક્ત છે. નિર્વૈર સર્વભૂતેષુ, પ્રાણી માત્રમાં જેને વેરભાવ નથી. બધા જ ભગવાનના જ અંશ છે. આખી સૃષ્ટિ ભગવાનનું જ અંશ છે. ભગવાન જ અલગ અલગ નામ રૂપથી ક્રીડા કરી રહ્યા છે. બધા જ ભગવાનના અંશ છે. કોના સાથે વેર કરીએ? રાગ દ્વેષ કોની સાથે કરીએ? એટલે ભગવાનના ભક્ત કોની સાથે રાગ દ્વેષ નથી કરતા, બધા ભગવાનની લીલા તરીકે જુએ છે બધાને. તથૈવ તસ્ય લીલતી મત્વા ચિંતામ ધૃતમ તજે. બધું જ ભગવાનની લીલા છે આખી સૃષ્ટિ, એમ માનીને ભગવાનનો ભક્ત જે છે તે ઠાકુરજીની ભક્તિ કરે છે. એવો જે ભક્ત છે તે સમામેતી પાંડવ, એવો અનન્ય ભક્તિ વાળો જે વ્યક્તિ છે તે મને પ્રાપ્ત કરે છે. આ બધી વાત આપણે ભક્તિ ગમ્ય નામમાં જોઈ લેવી જોઈએ. આ સંક્ષેપમાં મેં સમજાવ્યું, સાહેબ વિસ્તારથી મેં તે વખતે સમજાવ્યું હશે. આ ભક્તિ ગમ્ય નામ છે. આમાં કોઈ પણ પ્રશ્ન તમારા હોય તો મને અવશ્ય પૂછજો, લખી રાખજો. જો આપણું એક વાત સમજી લો, આ જે બી કંઈ અહીંયા પ્રવચન હું કરું છું કે ભણાવું છું તમને ન સમજાય તો તમારે અવશ્ય પ્રશ્ન પૂછવા, ખાલી સાંભળ્યા ન કરવું. આપણે અહીંયા ભગવદ વાણી સમજવા માટે બેઠા છીએ, અને એને સમજીને હૃદયમાં ધારણ કરવા માટે બેઠા છીએ, અને ધારણ કરીને આપણા જીવનમાં યથાશક્તિ પ્રભુ જેટલી શક્તિ આપે એટલું અમલ બી કરવી છે આપણે. તો આપણે કેવલ સમજ્યા વગર શ્રવણ કરવાનું નથી, એ વાત સમજી લો. તો એ ભક્તિ ગમે નામની રહસ્ય હતું. હવે એના પછી આગળનું જે નામ આવી રહ્યું છે તે ભયાપહ. હવે શ્રી દેવકીનંદજીની અહીંયા આપણને વ્યાખ્યા ઉપલબ્ધ છે મહાવ્રતાંગ સૂત્ર ઉપર.
એમાં આપશે આગળ કરી રહ્યા છે કે નનુ તથા ચક્ષુરાદિ નામ કાલવશાત તિમિરાદિકૃત પ્રતિબંધેન અકારણત્વમ તથા ભક્તિ અપી કાલાદિકૃત પ્રતિબંધેન તથાત્વમ અસ્તિત્વ ઇતિ આશંક્ય નામાંતરમ આહુ. ભાઈ લોકમાં જેમ આપણે આંખથી કોઈ વસ્તુ જોઈએ તો આપણને એ વસ્તુ દેખાય, પ્રકાશિત થાય, પણ આંખમાં કોઈ ડિફેક્ટ થઈ જાય અથવા બહાર કોઈ પ્રતિબંધ આવી જાય, અંધકાર વગેરે, તો આપણને એ વસ્તુ દેખાતી બંધ થઈ જાય છે. આ પ્રતિબંધ આવે છે. એ પ્રકારથી ભક્ત પણ ભક્તિ તો કરે છે, પણ એવા કાલ આદિના કોઈ પ્રતિબંધ અંદરના બહારના આવી જાય તો ભક્ત ઠાકોરજીના દર્શન કેવી રીતે કરશે? આ પ્રશ્ન આવીને ઉભો રહ્યો. ભક્તિ ગમે તો છે ભગવાન, સાચી વાત છે, પણ પ્રતિબંધ જો આવી જાય ભક્તિમાં, તે સ્થિતિમાં પ્રતિબંધ કાલ, કર્મ, સ્વભાવ, આ બધા પ્રતિબંધ છે. સમજ્યા ને? આપણા કોઈ કર્મ દુષ્કર્મ આડે આવી જાય તો આપણને બહિર્મુખતા આવી જાય, અથવા કોઈ એવો આસુરી જીવ ભટકાઈ જાય આપણા કોઈ દુષ્કર્મના કારણે, પૂર્વજન્મમાં કોઈ કર્મ કર્યા હોય તો એ આપણને પ્રતિબંધ કરી દે, અથવા આપણો સ્વભાવ આસુરી થઈ જાય સંગ દોષના કારણે પણ એનું આસુરી વસ્તુ આપણામાં આવી જાય તો આપણે મનથી જ પ્રભુથી દૂર થઈ જઈએ. લગભગ આજકાલ પુષ્ટિ માર્ગ પરિવારના લોકો પણ પુષ્ટિ માર્ગમાં બધા સેવા નથી કરતા. આખા પરિવારમાં એકાદ વ્યક્તિ સેવા કરે, બાકી બધા સેવા ના કરે. કેમ? એનું કારણ શું? આસુરાવેશ છે. એ જીવોને પ્રભુ સેવા ભક્તિમાં રુચિ થતી નથી. દુનિયાભરનો બધો ટાઈમ મળે પણ ઠાકોરજીની સેવા સ્મરણ કરવાનો ટાઈમ નથી મળતો. કેમ? આસુરાવેશ છે. એના કારણે પ્રભુથી દૂર ભાગે છે. એ સ્વભાવ એવો આસુરી થઈ ગયો. કોઈ આપણા એવા દુષ્કર્મ પ્રગટ થયા, અથવા કાલ પર પ્રતિબંધ થાય. કાલ જે છે તે કાલ ક્યારે પ્રતિબંધ કરે? જ્યારે આપણે પ્રભુને છોડીને અને ત્યાં ભટકીએ લૌકિક વસ્તુમાં, તો કાલ આપણા ઉપર એટેક કરે છે. યદા બહિર્મુખાયોયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાસા દેહ ચિત્તા દયોપિત. આ વાત મહાપ્રભુજીએ શિક્ષાસ્મૃતિમાં કહી કે નહીં, કે જો જીવ તમે લોકો બહિર્મુખ થશો, ભગવાનથી દૂર થશો, ત્યારે શું થશે? કાલ પ્રવાસતા દેહ ચિત્તા દયોપિત સર્વથા ભક્ષિષ્યંતી યુષ્મા નીતિ મતિર્મમ. આ કાલનો પ્રતિબંધ આવી ગયો. જે ભગવાનથી બહિર્મુખ જે જીવ છે એને આ કાલનો પણ પ્રતિબંધ થતો હોય છે. એટલે આપણે એ પ્રતિબંધ આવી શકે છે કે નહીં? તો આવી શકે છે. તો પછી કેવી રીતે પ્રભુના દર્શન થશે? ભક્તિ તો કરીએ છીએ અમે, કે છે એવી ચિંતા ન કરવી. કેમ? કે ભયાપહ. ભગવાન કેવા છે? ભક્તોના કાલાદિ ત્યાં જે ભય છે એ ભયને પણ દૂર કરવા વાળા ભગવાન છે. એવા ભગવાનને અહીંયા આપણે, એવા શ્રી ગોસાઈજી છે, એવા શ્રી મહાપ્રભુજી છે, એવા આપણા પ્રભુ છે. ભયાપહ. ભયમ, ભય કયું? ભયાપહ. ભય અપહ એટલે ભયને દૂર કરનાર. કયા પ્રકારના ભય? કાલાદિ કૃતમ સર્વમ એવ અપહરંતી. અપહરંતી એટલે દૂરી કરોતી. ભક્તોના કાલ કર્મ સ્વભાવના જે બધા પ્રકારના ભય છે એ ભય આપ દૂર કરી દે છે. તો મુખ્ય વાત શું છે? કે જે જીવ ઠાકોરજીના શરણે રહે ને, એને કોઈ વસ્તુની ચિંતા અથવા ભય નથી. ચિંતા ભય કોને છે? જે ભગવાનની સેવા સ્મરણથી દૂર છે, બહિર્મુખ છે, એને ચિંતાની વાત છે. તમે ભક્તિ માર્ગમાં છો અને શ્રી મહાપ્રભુજીના વાણી અનુસાર એમાં નિષ્ઠા, વિશ્વાસ રાખીને અને તમે ઠાકોરજીની સેવા સ્મરણમાં જોડાયેલા છો,
તો શ્રી ગુસાઈજી નું નામ છે ભયાપહ. શ્રી ગુસાઈજી તમને બધા જ ભયથી મુક્ત કરશે. એટલે ચક્ષુરાદિ નામ કાલાદિ અધીનત્વાત તત્કૃત પ્રતિબંધ સંભવતી. ચક્ષુ વગેરેનું ઉદાહરણ આપ્યું કે ચક્ષુથી આપણે કોઈ પ્રતિબંધ આવી જાય તો ન જોઈ શકીએ. એ તો બધા કાલ વગેરે અધીન છે. આપણે તો પ્રાકૃત ચક્ષુ છે. આ તો શરીર પ્રાકૃત છે આપણું. અને પ્રકૃતિમાં આસક્ત જીવ હોય તો કાલ એમાં પ્રતિબંધ લાવી શકે છે. એ વસ્તુ તો શક્ય છે. પરંતુ ભક્તેસ્તુ મૃત્યુર્વ્યાલભીત ઇત્યાદિ વાક્યૈ તદ અનધિત્વાત તત્કૃત ભય ભાવ યુક્ત એવેતિ ભાવ. ભક્તની વાત અલગ છે. અહીંયા શ્રી દેવકીનંદજીએ 10મા સ્કંદનો આ શ્લોક નાખ્યો છે. મારી પાસે અત્યારે જુઓ 10મા સ્કંદમાં ઠાકોરજીનું જે પ્રાગટ્યનું વર્ણન છે, પ્રાગટ્ય થયા પ્રભુ તે વખતે દેવકીજીએ ભગવાનની સ્તુતિ કરી છે. અને એ સ્તુતિમાં દેવકીજીએ આ શ્લોક કયો છે. એનું કાઢું નહીં 2 મિનિટ. ત્રીજો અધ્યાય છે 10મા સ્કંદનો. મર્ત્યો મૃત્યુવ્યાલભીત પલાયન લોકાન સર્વાન નિર્ભયમ નાતિગચ્છત ત્વત્પાદાબ્જમ પ્રાપ્ય દૃશ્યાદ્ય સ્વસ્તશ્ચેતે મૃત્યુ અસ્માદપેતિ. શું કહે છે કે હે ઠાકુરજી, હે પ્રભુ, આ જીવ કેવો છે? મૃત્યુથી ગ્રસ્ત છે. મૃત્યુ અથવા કાલ સદા એની પાછળ પડેલો છે. સૌથી મોટો ભય કોઈ વ્યક્તિને હોય તો મૃત્યુનો છે. એનાથી મોટો ભય કોઈને નથી. બીજા બધા ઘણા દુઃખથી ભય થાય આપણને, પણ સૌથી મોટો દુઃખ અને ભય હોય તો મૃત્યુનો, કાલનો. એ જીવ માત્ર મૃત્યુગ્રસ્ત છે. જન્મ્યા ત્યારથી મરણ બી નક્કી છે આપણું. હવે કે છે કે આ મૃત્યુરૂપી જે કાલ છે એનાથી ભયભીત થઈને જીવ જે છે તે અલગ અલગ લોકમાં ભટકે છે. અહીંયા જઈશ તો મને શાંતિ મળી જશે, અહીંયા જઈશ તો મને શાંતિ મળશે. એમ માણસ જે છે તે નવા નવા ઉદ્યમ કરીને અલગ અલગ જગ્યા શોધતો હોય છે. પણ કોઈ પણ જગ્યા એને એવો સ્થાન નથી મળતો કે જ્યાં નિર્ભય થઈને રહી શકે. સમજ્યા? ગામડાના લોકો શહેરમાં જાય, શહેરના લોકો મેટ્રો સિટીમાં જાય, મેટ્રો સિટી છોડીને પછી દેશ વિદેશમાં લોકો જાય. કેમ? એવો કોઈ સ્થાન મળે કે જ્યાં સુખીથી રહીએ, કોઈ ભયમાં ન આવે. એવો કોઈ સ્થાન જ નથી. આખી સૃષ્ટિ કાલને અધીન છે. એટલે એવી કોઈ તમે નિર્ભય થઈને રહી શકો એવો કોઈ સ્થાન જ નથી. કયો પછી તમે ક્યાં શું કરવું જોઈએ, ક્યાં જવું? કે આજ મોટા ઘણા ભાગ્ય છે અમને કે અમને આપના ચરણાવિંદનું આશ્રય પ્રાપ્ત થયો છે. ભગવત ચરણાવિંદની શરણાગતિ, શરણ મળ્યો છે. હવે મને કોઈ ચિંતા નથી. નિર્ભય થઈ ગયા. હવે સ્વસ્થ થઈને
હું આનંદથી સુખપૂર્વક સૂઈ જઈશ. એટલે ભગવાન જે છે એ તો કાલના પણ કાલ છે, કાલના પણ ઈશ્વર છે. એટલે કહે છે કે સ્વયં મૃત્યુ પણ એ ભગવાનથી ભયભીત થઈને પોતાનું કાર્ય કરે છે. સમજી ગયા? એટલે ભગવાનના જે ભક્ત છે ને એને કાલનો પણ ભય નથી. ભગવાનનો ભક્ત તો સદા નિર્ભય થઈને ફરે છે. એટલા માટે જે દેવી જીવ છે, જે ભગવાનના છે, એના દેવી જીવના લક્ષણ અહીંયા ભગવાને ગીતામાં 16મા અધ્યાયમાં આપ્યા છે. 26 ગુણો છે દેવી જીવોના. એમાં સૌથી પહેલું લક્ષણ કયું? અભયમ. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. એટલે ભયનો સર્વથા અભાવ. એક ભગવાન સિવાય બીજાથી કોઈથી આપણને ભય નથી. ઠાકોરજી તો આપણા સ્વામી છે, ઠાકોરજીથી બી ડરવાની જરૂર નથી. ડર શું છે કે પ્રભુ આપ ક્યારેક અપ્રસન્ન ન થાઓ, સદા પ્રસન્નતાથી બિરાજો, આપણે કોઈ શ્રમ ન થાય, સદા આપની સેવામાં અમે રહીએ. બસ આ એક સ્નેહનો ભય છે. સમજ્યા ને? પેલો ભય નથી. આજે પ્રભુથી બી જે ભયની વાત છે ને તે પ્રેમનો ભય છે. જે આપણા કોઈ સ્નેહી હોય, બહુ પરસ્પર આપણને અત્યંત સ્નેહ હોય ને એનાથી આપણને ક્યારેક અણગમો થઈ જાય કોઈ કારણથી, તો એ સ્નેહ તૂટી જાય તો પછી આપણને બહુ દુઃખ થાય. બસ એવું ન થવું જોઈએ. બાકી ઠાકોરજી તો સદા પ્રાણી માત્રને પ્રભુ તો બધાને પોષણ કરે છે. ઠાકોરજીને જે માને છે અને નથી માનતા એનું પણ ઠાકોરજી પોષણ કરે છે. સમોમ સર્વભૂતેષુ નમે દ્વેષસ્ય ન પ્રિય. ભગવાન કહે છે પ્રાણી માત્ર મારા માટે સમાન છે. હું કોઈનાથી દ્વેષ નથી કરતો, નથી કોઈને રાગ કરતો. બધા મારા તો અંશ છે, હું કોની સાથે રાગ દ્વેષ કરું? એટલે ઠાકોરજી બધાનું પોષણ કરે છે. પ્રભુથી ડરવાની જરૂર નથી. તો અહીંયા ભય, ભગવાનનો ભક્ત કોઈથી ભય ન રાખે, નિર્ભય હોય. અને પ્રભુથી પણ ભય એટલા માટે રાખે છે કે ઠાકોરજી મારો આપનો સ્નેહનો સંબંધ છે. એ સ્નેહમાં ક્યાંક પ્રતિબંધ ના આવે. બસ સદા આપની સેવા સ્મરણ ચાલતું રહે. બસ એ જ મને જોઈએ છે. આ એક અલગ પ્રકારનો ભય છે. પેલો ભય નથી કે આ મને મારી નાખશે, મારું ખરાબ કરી દેશે. ઠાકોરજી કોઈનું ખરાબ નથી કરતા. પ્રભુ બધાનું સારું જ કરે છે. જેવા જેવા કર્મ કરે એ પ્રમાણે એને ફલ પ્રભુ આપે છે. પ્રભુ તો બધા માટે સમાન છે. પણ ભક્તોનો વિશેષ ધ્યાન પ્રભુ રાખે છે. સમોમ સર્વભૂતેષુ નમે દ્વેષસ્ય ન પ્રિય યે ભજંતી તું મામ ભક્ત્યા મયી તેષુ ચાપ્યહમ. ભગવાન ગીતામાં કહે છે કે ભાઈ પ્રાણી માત્રમાં હું સમાન છું, પણ જે મારે શરણે આવે છે, જે મારી ભક્તિ કરે છે, એના ઉપર વિશેષ કૃપા ભગવાનની હોય છે. આમાં પક્ષપાત નથી. પણ તમે ઠાકોરજીનો જો આશ્રય રાખ્યો તો તમને અવશ્ય પ્રભુનો સાથ મળશે. ભાઈ વટવૃક્ષ મોટું હોય, ખૂબ ફલ ફૂલ એમાં થતા હોય, તો એ ફલ ફૂલ કોને મળશે? જે વૃક્ષનો આશ્રય કરશે. વૃક્ષથી દૂર ભાગશે એને ફલ ફૂલ મળશે? નહીં મળે. છાયા મળે, ફલ ફૂલ મળે, ઓક્સિજન મળે, બધા જ બેનિફિટ આપણને વૃક્ષથી મળે. પણ એ કોને મળે? જે વૃક્ષનું પોષણ કરે, જે વૃક્ષનો આશ્રય લે એને મળે. જે વૃક્ષને કાપી નાખે, વૃક્ષથી દૂર ભાગે, એને કોઈ ફલ ન મળે. તેમાં વૃક્ષનો શું વાંક? વાંક છે વૃક્ષનો? નથી વાંક, આપણો વાંક છે. એવી રીતે ભગવાન તો બધાનું જ સારું કરે છે. જે ભગવાનનું ભજન કરે એને તો ભગવાન બધા જ ભયથી મુક્ત કરે છે. આ વાત સમજો. એટલે કહે છે કે ભાગવત એકાદશમાં પણ ઉદ્ધવજીએ કહ્યું છે, ઉદ્ધવજીને ભગવાન આજ્ઞા કરે છે, મામ એકમ શરણમ આત્માનમ સર્વદેહિનામ યાહી સર્વાત્મ ભાવેન યાસ્યસ્ય યકુતો ભયમ. કે સર્વાત્મ ભાવથી એકમાત્ર જે ભગવાનનો શરણ સ્વીકારે છે એવા ભક્ત પર ભગવાન કૃપા કરીને એને નિર્ભયતા, અભયતાનું દાન કરે છે. સમજ્યા ને? તો એટલા માટે નિર્ભયતા આપણને ક્યારે મળે? કે જ્યારે આપણે ભગવાનને શરણે જઈએ. એ જ વાત જ્યારે શરૂઆતમાં શ્રીમદ ભાગવતમાં પરીક્ષિત રાજા જ્યારે અન્ન અને જલ છોડીને અને બેઠા ગંગા તીર ઉપર, એમને ખબર પડી કે 7મા દિવસે તો હવે જે સર્પનો દંશ થવાનો છે અને મારું મૃત્યુ થશે.
એટલે બધું જ રાજનો ત્યાગ કરીને બેઠા. ત્યારે જયારે સુખદેવજી ત્યાં પધાર્યા ત્યારે સુખદેવજીને પ્રશ્ન પૂછ્યો. સુખદેવજીને પરીક્ષિત રાજાએ કે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ, એ ભયથી દૂર થવા માટે શું કરવું જોઈએ? ત્યારે સુખદેવજીએ એક જ વાક્યમાં એને આન્સર આપ્યો, તસ્માત ભારત સર્વાત્મા ભગવાન હરિશ્વર શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચ ઇચ્છતા ભયમ. હે ભારત, હે રાજા પરીક્ષિત, ભગવાન જે સર્વાત્મા છે, બધાની આત્મા છે, બધાના સ્વરૂપ છે, ઐશ્વર્યાદિ ગુણોવાળા છે, હરિ છે, જેમનું શરણ સ્વીકારે એના દુઃખ દૂર કરવા વાળા હરિ છે, ઈશ્વર છે, બધાનું નિયમન કરનારા છે, કાલના પણ કાલ છે, કાલની પણ ભગવાન સામે કઈ ચાલતું નથી. તો એવા ઈશ્વરને કોઈ શરણે જાય અને એ ઈશ્વર નહીં ના નામ ગુણ લીલાનું શ્રવણ કીર્તન સ્મરણ કોઈ કરે તો એ નિર્ભયતા પ્રાપ્ત કરે છે. ઈચ્છતા અભયમ, જેને અભયતાની ઈચ્છા હોય એને તો ભગવાનના નામ રૂપ ગુણોનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું. એક જ વાક્યમાં આન્સર આવી ગયો. તો કે જે ભયાપહ ભગવાન છે પણ ક્યારે છે કે જ્યારે આપણે એ ભગવાનને શરણે જઈએ, એ ભગવાનનું નામસ્મરણ કીર્તન સ્મરણ શ્રવણ કરીએ તો. એટલે મનુષ્યને જે કાલનો જે ભય લાગે છે ને, કાલ અત્યંત શક્તિશાળી છે. બ્રહ્માજી દેવતાઓ પણ એ કાલને અધીન છે, પણ ભગવાનના ભક્ત જે છે એ કાલથી પણ ડરતા નથી. ભગવાનના ચરણાવીમાં દ્રઢ આશ્રય જેને હોય એને કોઈ ફિકર નથી, ચિંતા નથી. તેને કાલ કર્મ નવ બાંધે રે, યમતે સિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. તેને કાલ કર્મ નવ બાંધે રે, યમતે સિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. એવો પુષ્ટિ માર્ગ શ્રી મહાપ્રભુજી પ્રગટ કર્યો કે જ્યાં કેવલ ભગવાનની કૃપાબલ ઉપર જીવ આશ્રિત છે. પોતાનો સાધનનો આશ્રય, અહંકારનો આશ્રય છોડી દીધો છે. જ્યાં કેવલ ભગવત બલ ઉપર જે જીવ ચાલે છે એને એવા ભક્ત ઉપર કાલનો પણ જોર ચાલતું નથી. ગુસાઈજી એવા છે કે બધા ભયને દૂર કરનારા છે. એટલે એક બહુ સુંદર પ્રસંગ 212 વૈષ્ણવમાં આવે છે. ગુસાઈજીનો કે નાનું ગામ હતું અને ત્યાં એક પટેલ વૈષ્ણવ હતો. એ ગામમાં કોઈ વૈષ્ણવ નહોતા રહેતા, એટલે એ પટેલ વૈષ્ણવ જે છે તે નિત્ય બીજા ગામમાં સેવા પહોંચીને સત્સંગ માટે જતા. એકવાર એકાદશીનો દિવસ આવ્યો તો સેવા પહોંચીને જતા હતા. તે વખતે રાત પડી તો અંધારું થઈ ગયું, વરસાદ આવ્યો, રસ્તો ભૂલી ગયા, બીજા રસ્તા પર ચડી ગયા. ત્યાં એ રસ્તા ઉપર તળાવ પાસે વૃક્ષના નીચે એક બ્રહ્મ રાક્ષસ રહેતો હતો. એને નીચે આવીને વૈષ્ણવને કહ્યું કે હું ઘણા દિવસથી ભૂખ્યો છું, હવે હું આજે તને ખાઈ જઈશ. એટલે વૈષ્ણવ કીધું કે ભાઈ એક વાત સાંભળ, આજે તો એકાદશીનું જાગરણ છે અને હું સત્સંગ માટે જઈ રહ્યો છું, કથા કીર્તન માટે, તો મને સત્સંગમાં જઈ આવવા દે, હું પાછો આવીશ ત્યારે તું મને ખાઈ જજે. તો એ કે કેવી વાત કરો છો, સામે ખાવાનું કોડિયો પડ્યો હોય ને હું જવા દઉં, ભૂખ્યો છું તો? પાછો આવો ના આવે શું વિશ્વાસ કરું? વૈષ્ણવે કીધું મારા વચન પર વિશ્વાસ રાખ, મારા શબ્દો પર વિશ્વાસ રાખ, હું અવશ્ય પાછો આવીશ અને તું પછી મને ખાઈ જજે. ભગવાનના ભક્ત જે છે તે સત્ય પ્રતિજ્ઞા હોય છે, એની વાણી ક્યારેય મિથ્યા ન થાય. એટલે પ્રેતે વૈષ્ણવના બોલ ઉપર વિશ્વાસ કર્યો. વૈષ્ણવને તેજ જોયો એને. બીજા દિવસે જયારે આખો એકાદશીનો સત્સંગ થઈ ગયો પછી સવારે જયારે ઘરે જવા નીકળ્યા એ વૈષ્ણવ, ત્યારે પાછા એ વૈષ્ણવ તળાવ પાસે આવ્યા અને બ્રહ્મ રાક્ષસને બોલાવ્યો કે હું આવી ગયો છું, હવે તું મને ખાઈ જા. 2-3 વખત બોલાવ્યો ત્યારે બ્રહ્મ રાક્ષસે વિચાર કર્યો કે અરે આ તો ભગવાનનો સાચો ભક્ત લાગે છે અને મૃત્યુનો પણ ડર નથી, અને એની વાણી એને મને કહ્યું હતું કે હું આવીશ તો પાછો આવ્યો જ છે.
તો હું આને ખાઈ જઈશ તો હું વધારે પાપમાં પડીશ, એટલે હું હવે આને નહીં ખાવું. આ તો કોઈ સાચો ભગવાનનો વૈષ્ણવ ભક્ત લાગે છે. એટલે એ બ્રહ્મ રાક્ષસ વિચાર આવ્યો કે આના કરતા મારી મુક્તિનું ઉપાય આ ભગવદી ભક્ત જ મને બતાવી દે. એટલે એને કીધું કે હે વૈષ્ણવ, મારો ઉદ્ધાર થાય એવું કઈ કરો. તમે સત્સંગ કર્યો એક રાત્રિનો, એનું મને ફળ આપી દો. વૈષ્ણવ કે અરે ભાઈ, સત્સંગ તો સર્વમાં, સત્સંગ અને સેવા તો પૃથ્વીમાં પોતે જ ફળ છે. એનાથી બીજું કઈ મેળવવાનું નથી મારે. એ ફળ હું તને કેવી રીતે આપી દઉં? તેને બહુ વિનંતી કરી. ત્યારે એ વૈષ્ણવે કીધું કે ભાઈ, મેં પ્રભુના ગુણગાન અને કીર્તન ગાયા તે વખતે મેં તાલ આપ્યા હતા. ધ્યાન વગાડીએ, પખાવ જોઈએ, તાલ આપીએ કે નહીં, એ તાલ મેં આપ્યા હતા. એમાંથી 5 તાલ હું તને આપું છું. 5 તાલનું ફળ તને આપું છું. અને એ 5 તાલના ફળથી જ એ બ્રહ્મ રાક્ષસને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી ગઈ. દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગ જતો રહ્યો. તો જુઓ, ગુણગાનના ફળ તો આપ્યા જ નથી, ગુણગાનમાં જે સપોર્ટ કરે એ તાલ ના ફળ આપ્યા. તો હવે જો આપણે કીર્તન ગાઈએ, કીર્તનમાં આપણે સ્વર છે, તાલ છે, એના માટે આપણે હાર્મોનિયમ છે કે તબલા છે કે પખાવત છે, જાન છે, બાંસુરી છે, વાયોલિન છે, બધું વગાડીએ સ્વર તાલ માટે, બરાબર? એનું સપોર્ટિંગ રોલ છે. એનું મુખ્ય શું છે? ભગવાનના ગુણગાન, લીલા અવગાન, એ મુખ્ય છે. એના સપોર્ટિંગમાં જે આ વસ્તુ આવે છે સ્વરતાલ, એ પણ ભગવત સ્વરૂપાત્મક થઈ જાય છે. સમજ્યા તમે શું કહેવાનો મતલબ છે? અહીંયા ઠાકોરજીની શ્રવણ કીર્તન સ્મરણને સપોર્ટ કરતી હોય એ વસ્તુ પણ ભગવતમય થઈ જાય છે. એવી રીતે ઠાકોરજીની સેવા આપણે કરીએ, એ સેવામાં જે સેવાના અંગરૂપથી જે બી વસ્તુ આવી જાય એ પણ સમર્પિત થઈ જાય પ્રભુની સેવામાં, એ પણ ભગવદાત્મક થઈ જાય છે. એટલે જે મહાપ્રભુજી કહ્યું સિદ્ધાંત રહસ્યમાં, ગંગાત્મ સર્વદોષાણામ ગુણ દોષે વર્ણ ગંગાત્મે નિરૂપ્યા તદોત્રાપી ચૈવહી. ગંગાજલમાં અન્ય જલ મળે તો અન્ય જલ પણ ગંગા જલ જેવું થઈ જાય છે. આ વાત અહીંયા છે. તાલનું પણ એટલું મહાત્મ્ય થયું કે તાલનું પણ એને ફલદાન કર્યું, એને પ્રેત એનામાંથી મુક્તિ મળી છે. તો એવું આ ભગવાનના ભક્તો નિડર છે, નિર્ભય છે, એ કોઈનાથી ડરતા નથી. તો બીજા બી આપણે ત્યાં આવે છે, પેલા અષ્ટપદી જે જીના સેવિકા કે જેમણે 8 વખત કાલને પાછો ફરાવ્યો, બધાને ખબર હશે એ વાર્તા. એમાં પણ કાલ જે છે મૃત્યુ, એ આજ્ઞા લેવા આવે વૈષ્ણવને કે હે હવે હું આવું. ત્યારે વૈષ્ણવ કે નહીં, હજી ઘણી સેવાનો પ્રકાર બાકી છે, મોટા મોટા ઉત્સવ આવે છે, હમણાં ક્યાંથી આવી જશે, પાછો કાલને મોકલી દે. એવી રીતે કોઈ મૃત્યુ કોઈને પૂછે કે હું આવું, એ વૈષ્ણવ ને ગુસાઈજીની કૃપાથી એવા નિર્ભય હતા, કાલ પણ એમને એની પાસે ન આવી શકતો. એટલે આખું વર્ષ એ કાલને ફરાવ્યો. આપણે તો પુષ્ટિ માર્ગમાં આખું વર્ષ નવા નવા ઉત્સવ ચાલતા જ હોય. એ બેને દર વખતે કાલને પાછો ફેર્યો. હમણાં ઉત્સવ આવે છે, જાઓ, હમણાં જાઓ. જન્માષ્ટમી શરૂ થયું તો બીજી જન્માષ્ટમી આવવા લાગી. એટલે કાલ બિચારો અકળાયો, હું શું કરું? એને ગુસાઈજીને કીધું કે આ આપણી જે સેવિકા છે એ તો ભારે છે ભાઈ, મને આવવા નથી દેતી. હવે ઠાકોરજીનું કાર્ય છે, ઠાકોરજી મને સોંપ્યું છે કે બધા પાસે મારે જવું, હવે હું શું કરું? ત્યારે ગુસાઈજીએ કીધું કે હવે હું એને સમજાવીશ, તું ચિંતા નહીં કર. પછી ગુસાઈજીએ એ વૈષ્ણવને બોલાવ્યા અને કીધું કે ભાઈ જેવું છે કે કાલ પણ ભગવાનનો સેવક છે અને એ ભગવાન આજ્ઞા પ્રમાણે પોતાનો પ્રભાવ બતાવે છે, તમે એને સ્વીકારો. અચ્છા, એટલી વાત છે, ઠીક, કાંઈ વાંધો નહીં. પછી જયારે કાલ આવ્યો ત્યારે એ વૈષ્ણવ જે છે તે કાલના માથા ઉપર પગ મૂકીને અને વૈકુંઠમાં ગયા છે. તો જો કાલ પણ ડરે છે. ભગવાનથી તો ડરે છે, પણ ભગવાનના ભક્તોથી પણ કાલ ડરે છે. એ ભય નથી. જે ગુસાઈજીના અનન્ય સેવિકા છે, જે મહાપ્રભુજીના સેવક છે, જે ઠાકોરજીનું સેવા સ્મરણ જોડાયેલા છે, એને કાલ પણ વાળ વાકો નથી કરી શકતો. આ રીતે અહીંયા આ નામ તમે સમજો કે ભયાપહ વૈષ્ણવને કોઈથી ડરવાની જરૂર નથી. કોઈ ભૂત પ્રેત કોઈ બાધા આપણને ના આવે. તથા અષ્ટાક્ષર મંત્રનું બી સ્મરણ જીવ કરે તો બધા જ પ્રકારના ભય દૂર થઈ જાય છે. એટલે
આપણે નિર્ભય રહેવું અને ભગવાનના ગુણગાન કરવા. ચિત્તો જગ વિદાય આપી હરિ યદ કરશતી તથેવ સલીયતી બત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. એટલે ચિત્તમાં ઉદ્વેગ થાય તો પણ આપણે ભયભીત ન થવું અને સદા ભગવદ લીલા બધું ચાલી રહી છે માનીને ઠાકોરજીનું સ્મરણ કરતા રહેવું, અષ્ટાક્ષર મંત્રનું ધ્યાન કરતા રહેવું. એનાથી જ બધું કાર્ય આપણા સુધરી જાય એવો વિશ્વાસ રાખો મનમાં પ્રભુ ઉપર. ઠાકોરજી બધું સિદ્ધ કરશે. એક નામ હજી લઈ લઈએ. પછી કહી રહ્યા છે એના પછીનું જે આગળનું નામ છે તે છે અનન્ય ભક્ત હૃદય. અનન્ય ભક્ત જ આપનો હૃદય છે એવા શ્રી ગુસાઈજી. ભાઈ હવે આ નામ ભયાપહ નામ પછી અનન્ય ભક્ત હૃદય નામ આવવાનું કારણ શું? તો કે છે કે નનુ બહિર્ભયમ જ્ઞાત્વા દૂરી કરોતિ યુક્તમ પરમ અંતર્ભયમ જ્ઞાતું અશક્યમ એથી કથમ તન નિવૃત્તિ આશંક્યા નમાંતરાહુ. બહારનો ભય તો ઠાકોરજી દૂર કરી દેશે. ઠાકોરજીએ બધા ભક્તોના પણ ભય દૂર કર્યા. મહાપ્રભુજી ગુસાઈજીએ બધા ભક્તોના દૂર કર્યા અને આજે પણ જે ભક્ત પ્રભુને શરણે હશે ઠાકોરજી બધા પ્રતિબંધ દૂર કરશે. પણ અંદરનો જે ભય છે એને કેવી રીતે દૂર કરવા? અંદર જે શત્રુ બેઠેલા છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ શત્રુઓનો તો ભય છે ને આપણને. એ આપણને ઠાકોરજીથી દૂર લઈ જાય છે, ખોટા કામ કરાવે છે, પાપ કર્મ કરાવે છે. મનમાં કામ હોય, આ ઈચ્છા મનમાં જાગે કોઈ લૌકિક વસ્તુની, પછી માણસને વિવેક નથી રહેતો. કામ ભોગની ઈચ્છા થાય, પછી એક વાર કામ ભોગ થઈ જાય તો પછી બીજી વાર લોભ થાય, પાછું મળે. ન મળે તો ક્રોધ આવે, ન કેમ પ્રાપ્ત થયું એનો ક્રોધ આવે. અને પછી વધારે સ્થિતિ ગંભીર થાય પછી મોહ પણ થઈ જાય. એ વસ્તુનો મોહ થઈ જાય. એને આપણે કેટલું સમજાવીએ, ભાઈ આ વસ્તુ બરાબર નથી, ખરાબ છે, મહાપુરુષ સિદ્ધાંત વિરુદ્ધ છે. આપણે તો કેવળ ઠાકોરજીનું સ્મરણ સેવા કરવું કર્તવ્ય છે. આ લૌકિક ભોગ છોડો તો નહીં મોહિત થઈ જાય જીવ. અને વધારે અહંકાર થઈ મદ પણ થઈ જાય અને પછી ઈર્ષા દ્વેષમાં પણ જીવ ફસાય છે. આ બધા શત્રુથી ડરવાની જરૂર છે. તો એ કેવી રીતે દૂર થશે? તો કે અનન્ય ભક્ત હૃદય. જે અનન્ય ભક્ત છે એ આપનું હૃદય છે. અનન્ય એટલે ન વિદ્યતે તસ્માદ અન્ય યેશામ તાદૃશા ભક્તા ત એવ હૃદય યસ્ય સ તથા. જેને ભગવાન સિવાય અન્યમાં જેનો ભાવ નથી, ભગવાનમાં જ જે અનન્ય છે એવો જે ભક્ત છે, એમનો ભક્ત જ એવા ભક્તના જ આપ હૃદય. ત એવ હૃદય યસ્ય, એ ભક્ત જ હૃદય છે જેમના. એટલે તાત્પર્ય એ છે કે શ્રી ગુસાઈજી ભક્ત હૃદયમાં બિરાજે છે અને ભક્ત શ્રી ગુસાઈજી હૃદયમાં બિરાજે છે. એટલે અરસ પરસ બંને એકબીજાને જાણે છે. એટલે ગુસાઈજીના અનન્ય હોય, ઠાકોરજી અનન્ય હોય, એને ભગવાનની અંદર જેનું મન લાગેલું હોય, ચેતસ પ્રણમ સેવા, એ સ્થિતિમાં જેને પ્રભુ સિવાય બીજો કોઈનો આશ્રય નથી કરતા, જાણે છે કે ભાઈ બધાના મૂળ તો પ્રભુ છે. આખી સૃષ્ટિના મૂળ કોણ છે? ભગવાન છે. અને બધાના મૂળ જો ભગવાન હોય તો ભગવાનને છોડીને, મૂળને છોડીને માણસ ક્યાં જશે? અહમ કૃષ્ણ જગત પ્રભવ પ્રણસ તથા મત્ત પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. મહી સર્વમ પ્રોતમ સૂત્રે મણિગણા એવ. તો કે છે કે ભાઈ ભગવાન એવું કહી રહ્યા છે કે આ સંપૂર્ણ સૃષ્ટિ જે છે
એનો પ્રભાવ ઉત્પત્તિ પણ ભગવાનમાંથી થાય છે, પ્રલય પણ ભગવાનમાં થાય છે, અને સૃષ્ટિ, આખી સૃષ્ટિના આધાર પણ ભગવાન છે. મહી સર્વદમ પ્રોતમ, ભગવાનમાં સૃષ્ટિ આખી રહેલી છે. એ બધાના મૂળ ભગવાન છે, પરમાત્મા છે, ઈશ્વર છે. ઈશ્વર એક જ હોય, ઈશ્વર ઘણા બધા ના હોય. એક જ ઈશ્વર બધાના મૂળ છે. હવે એ ઈશ્વરને અલગ અલગ નામથી કોઈ ભજે, નામ ભગવાનના અલગ હોઈ શકે, ભગવાનના રૂપ અલગ હોઈ શકે, પણ ભગવાન એક જ હોય. એક વાર સમજો ને, રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. અલગ અલગ રૂપ અને નામથી ભગવાન જગતમાં ક્રીડા કરી રહ્યા છે. તો નામ અલગ હોઈ શકે, રૂપ અલગ હોઈ શકે, પણ ઈશ્વર અનેક ના હોય. ઈશ્વર તો એક જ હોય છે. જેને જે રૂપમાં શ્રદ્ધા છે, જે નામમાં જેને શ્રદ્ધા છે, એ રૂપ અને નામથી એ ઈશ્વરનું ભજન કરે, ભગવાન જે છે એ રૂપમાં એનો ઉદ્ધાર કરે છે. એટલે આપણે અનન્યતા કોની રાખવાની છે? ઈશ્વર પરમાત્મા શ્રી કૃષ્ણની. એ જ બધાના મૂળ છે. ઊર્ધમૂલમ અધઃશાખ અસ્વસ્તમ પ્રાહુરવ્યયમ છંદાંસ યસ્ય પ્રણાની યસ્તમ વેદસ વેદવેદ. આખી સૃષ્ટિ રૂપી જે વૃક્ષ છે એના ઊર્ધ્વ મૂલ, ઉપરનો જે મૂલ છે, એ ભગવાન કહે છે કે હું છું. ઊર્ધમૂલમ અધઃશાખ અસ્વસ્તમ પ્રાહુરવ્યયમ. આદિ પુરુષ પરમેશ્વર જેના મૂળ છે એનું આખી આ વૃક્ષ રૂપી સૃષ્ટિ ફેલાયેલી છે. એટલે જે ભગવાનને આશ્રય છે, અનન્ય છે, ભગવાનમાં જે અનન્ય આશ્રય રહી છે, એના માટે પ્રભુ કહી રહ્યા છે કે ભાઈ એ તો ભક્ત હૃદય, અનન્ય ભક્તના, અનન્ય ભક્ત જે છે એ જ હૃદય છે ભગવાનના, શ્રી ગુસાઈજીના. એટલે જયારે ઠાકુરજી જો હૃદયમાં બિરાજતા હોય તે સ્થિતિમાં અંદરના બિચારા કામ ક્રોધથી શત્રુ ભાગી જ જશે ને. એ ક્યાંથી રહેવાના? એનો કોઈ ભય આપણને રહેતો નથી. જેમ જેમ પ્રભુના ગુણગાન, પ્રભુનું નામસ્મરણનું શ્રવણ કરશો, તેમ તેમ જે છે તે હૃદયની અંદર જે કચરો છે, કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્યનો, એ કચરો સાફ થતો જશે. સમજ્યા ને? જેમ વરસાદ જોરથી પડે તો બધા નાળામાં બધું કચરો વહી જાય, અને પછી શરદ ઋતુમાં બધું ચોખ્ખું થઈ જાય. વર્ષા ઋતુ પછી શરદ ઋતુ આવે. એવી રીતે જે ભગવાનનું નામશ્રવણ આપણા આ કર્ણેન્દ્રિયથી કરીએ, અને પછી ધીરે ધીરે આપણા હૃદય અંતઃકરણમાં એ પ્રભુની લીલા ગુણગાન અને નામસ્મરણ જાય, તો હૃદયમાં રહેલો કચરો સફાઈ થઈ જાય છે. એકવાર માં નહીં થાય, વારંવાર. એકવાર તો કાનમાં શ્રવણ કરશું તો બીજા કાનથી નીકળી જશે. વારંવાર અભ્યાસ કરશું તો ધીરે ધીરે જે સાંભળેલું છે તે આપણા હૃદયમાં ઉતરશે. હૃદયમાં ઉતરે છે એ આપણે આપણા મુખથી કીર્તન કરશું, ઇનલેટ અને આઉટલેટ થશે, અને પછી ચિત્તમાં એ સ્થિર થશે સ્મરણ રૂપથી. શ્રવણ કીર્તન સ્મરણ, તો પછી અંદરના શત્રુનો ભય પણ આપણને નહીં રહેશે. એટલે સોગાન સંરષ્ટ હૃદયાંબુજ વિસ્તર, જે મહાપ્રભુનું નામ છે કે મહાપ્રભુજીના જે યશોગાન કોઈ કરે, સ્વ યશોગાન સંરષ્ટ, એનાથી આનંદિત થઈને મહાપ્રભુજી આપણું હૃદય કમલ બને, તો મહાપ્રભુજી હૃદયમાં ભમરા રૂપથી આવીને બિરાજી જાય છે. તો એવી રીતે કહે છે કે પછી અંદરના ભય પણ નહીં રહેશે. એવા શ્રી કૃષ્ણજીનું સ્વરૂપ છે. તો આ રીતે આપણે સદા પ્રભુની અનન્યતા રાખીએ તો આપણને અંદરના પણ ભય નહીં રહેશે. એમ અહીંયા વાત કરી. એટલે તિહારે ચરણ કમલ કે શરણ રાખો સદા સર્વદા, जिनको विश्लेष गिरिधरन तुम्हें बिन और नहीं अवलंबन, भव सागर दुस्तरन भगवान दास जाय बलियारी ત્રિવિધતા પૂર હરણ. આ બહુ સુંદર જે ગુસાઈજીનું મહાત્મ્યનું પદ છે કે ભાઈ તમારે ચરણ કમલ, જે ગુસાઈજીના પ્રભુના ચરણ કમલનો જેના આશ્રય છે, શરણ છે, શરણે અમે રહીએ. રાખો સદા સર્વદા, સદા સર્વદા રહીએ. જनको વિશ્લેષ ગિરિધરણ, હે વિશ્લેષ ગિરિધરણ, હે ગુસાઈજી, હે શ્રી કૃષ્ણ સ્વરૂપ શ્રી ગુસાઈજી, સદા આપના ચરણાવિંદમાં અમને આશ્રય આપો. તુમ બિન ઓર નહીં અવલંબન, આપના સિવાય અમને બીજો કોઈ સહારો નથી જેનાથી અમે આ ભવ સાગર, બહુ તરવો મુશ્કેલ છે, જન્મ મરણ રૂપી ભવ સાગર, એમાંથી અમે બહાર નીકળી શકીએ. કેવલ આપના ચરણાવિંદના આશ્રયથી જ અમે નીકળી શકશું. એટલે ભગવાન દાસજી કહી રહ્યા છે, જાય બલિહારી ત્રિવિધ તાપ ઉર હરણ, ત્રણેય પ્રકારના જે દુઃખ છે, તાપ છે હૃદયમાં, એને ગુસાઈજી
દૂર કરી દેશે. એવું શ્રી કૃષ્ણજીનો ઠાકોરજીનો આશ્રયનો એવો પ્રતાપ છે કે ભાઈ જે ઠાકોરજીનો શરણ લે છે એ બધું અન્ય આશ્રય છોડીને એને કહે છે કે અહમ તો સર્વપાપભ્યો મોક્ષિષય માસુચ. જે બધું સર્વ ધર્માન પરિત્યજ જે મામેક શરણો છે, બધા ધર્મોને છોડીને જે મારે શરણે આવી જાય છે તો કે બધા પાપ અને દુઃખોથી ભગવાન અને બધા ભયથી ભગવાન એને છોડાવી દે છે. એવું ગીતામાં પણ ભગવાને કહ્યું છે. તો એ વાત અહીંયા સુંદર કીર્તનનું ગાન કરીને આજનું આપણે અહીંયા સત્ર વિરામ કરશું. તુમારે ચરણ કમલ કે શરણ, તુમારે ચરણ કમલ કે શરણ, રાખો સદા સર્વદા જન કો, રાખો સદા સર્વદા જન કો. વિઠ્ઠલેશ ગિરિધરણ, વિઠ્ઠલેશ ગિરિધરણ, તુમારે ચરણ કમલ કે શરણ, તુમે બિન और नहीं अवलंबन, तुम बिन और नहीं अवलंबन, भवसागर दुस्तरण. भगवान दास जाय बलिहारी, भगवान दास जाय बलिहारी, त्रिविध ताप उरहरन, त्रिविध ताप उरहरन, तुम्हारे चरण कमल के शरण, तुम्हारे चरण कमल के शरण. શ્રી ગુસાઈજી પરમ દયાલ. કઈ પ્રશ્નો હોય તો 5 મિનિટ લઈ લો, નહીં તો આપણે આજે અહીંયા વિરામ કરીએ. વૈષ્ણવ કોઈને ક્વેશ્ચન છે તો વાત કરો. સમજાયું કે નહીં? ઉપરથી ગયું બધું? ના, જે સમજાયું સમજાયું ને? કેમ કે જો પ્રશ્ન ન થવાના કારણ છે, એક તો કાંઈ ના સમજાયું હોય અથવા બધું સમજાઈ ગયું તો પ્રશ્ન ન થાય. સમજ્યા ને? પ્રશ્ન ક્યારે ન થાય? જયારે આપણે જેટલું સાંભળ્યું હોય કાંઈ સમજાવ્યું જ ન હોય તો કાંઈ પ્રશ્ન ન થાય, અને બધું સમજાઈ જાય તોય પ્રશ્ન ન થાય. તમારી કઈ સ્થિતિ છે? હે, ખોલું વૈષ્ણવ છે, એક એક કરીને બોલો વૈષ્ણવ જે પૂછ્યું છે. જે દંડવત પ્રણામ. અત્યારે તો આપે ખૂબ સુંદર વચનામૃત કર્યું. સંસારમાં આસક્ત થઈ જઈએ છીએ ને એટલે પછી ભયાપહ નામરત્ના આખ્યાન બોલીએ છીએ ત્યારે અત્યારે યાદ રહે છે, પછી પાછું ભૂલાઈ જાય છે. પણ પ્રયત્ન કરવા પડે છે કે આ નામ આપણને જે આ પ્રમાણે કર્યું હતું. અનન્યતા. હવે આપે બ્રહ્મ રાક્ષસ નું દ્રષ્ટાંત આપ્યું, ડોકરીનું આપ્યું, પણ એમને તો ભક્તિ સિદ્ધ થયેલી હતી ને, અને શરણ નો આસક્તિ હતી. પણ અમને એવી શરણાગતિ મળે તો અમે ભયાપહ થઈએ ને. એટલે આપે એમનું નિવેદન કર્યું, અન્યાશ્રય છોડવું જોઈએ ને. પ્રભુમાં અવિશ્વાસ ન કરવો, અન્યાશ્રય છોડવો તો આપણી બી થઈ જશે. કેમ નહીં થાય? મહાપ્રભુજીની કૃપા, ગુસાઈજીની કૃપાથી આપણું થશે. હા, આપે કીધું ને ગુણગાન ગાયા કરો, અભ્યાસ કર્યા જ કરવાનું બારંવાર. એટલે બસ આપના આશીર્વાદથી અમે કર્યા જ કરીએ. અને આવા બધા ભગવદીઓનો સમાગમ થતા અમારામાં પણ દ્રઢતા આવે. બસ અમને યાદ રહે બધું. આપશ્રીની વાણી જે છે ખૂબ સુંદર છે, એટલે સમજણ બી પડી ગઈ. આશ્રયનું પદ હા લઈ લે. ત્રણૈન ચરણ કેરો ભરોસો, ત્રણૈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જ અંધેરો ભરોસો. ત્રણૈન ચરણ કેરો, સાધન और नैया कली में जातु हो जनिवेरो, दूर कहा कहे विविध आंधरो, बिना मूल को चेरो भरोसो.
દ્રઢૈન ચરણ કેરો, દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોवर्धन नाथ की जय. દંડવત પ્રણામ જય જય શ્રી જય જય શ્રી રામ. કોટી કોટી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ, જય જય દંડવત પ્રણામ.